આપણે આ અગિયારસ જે કરાવીએ છીએ એ આખું આ હા શુદ્ધ ઉપયોગનો જ પ્રયોગ છે. દાદાએ અગિયારસ જે દાદા ભગવાને કીધું કે 24 કલાક તમારે આ ફાઇલ નંબર 1 શું કરે છે એને જોવાનું છે. હવે હા ક્રિયા તો બધી બંધ હોય છે, ખાવા પીવાની કે હાલવા ચાલવાની કે બોલવાની. હા એટલે ખાલી હમ અંતસ્કરણ જ રહ્યું અને થોડોક શરીરનો હમ ભાગ રહ્યો. એટલે હમ એ શુદ્ધ ઉપયોગ પૂર્વક એને જોવું હમ 24 કલાક માટે, એ આખો શુદ્ધ ઉપયોગનો જ છે. કરેક્ટ. હા, અને એક થોડીક વાત કરી લઉં. હવે આપણે ઓક્ટોબર મહિનામાં અગિયારસ રાખી છે, 10, 11, 12. તો એમાં આ વખતે થોડુંક આપણે એડ કરવાના છીએ કે હમ એ અગિયારસમાં ઘરેથી નીકળીએ તે ઘરે હમ જ્યાં સુધી આજ્ઞાપૂર્વક આખો પ્રયોગ કરવાનો છે, એવો ખાસ હમ મારી વિનંતી છે કે ઘરેથી નીકળો ત્યારે બધામાં પેલી 2 આજ્ઞા ખાસ ગોઠવી દેજો કે શુદ્ધાત્મા જોતા જોતા આવજો, બસમાં, ટ્રેનમાં, જેમાં હોય એમાં. આમ હમ તો બધા રાખતા જ હશો, પણ નહીં રાખતો હો તો શુદ્ધાત્મા જોતા જોતા આવજો. અને હમ પછી વ્યવસ્થિતમાં કેવા સંયોગ ભેગા થાય છે, બસ, ટ્રેન, કે અહીંયા આવે કેલનપુર આવ્યા પછી રૂમ, એ બધું. અને પછી હમ જે સંયોગ છે એનો હવે સંભાવે નિકાલ કરવો છે, એવી એવી ચોથી આજ્ઞાની બી જાગૃતિ અને ગોઠવણી રાખજો. એટલે આ વખતે કરેક્ટ. 11માં ઘરેથી નીકળો તે ઘરે જાઓ સુધી ચારે ચાર આજ્ઞાનો ઉપયોગ રાખજો. શુદ્ધાત્મા જોવાનો, વ્યવસ્થિતના સંયોગ જોવા અને ફાઇલ હમ તરીકે એનો સંભાવ્ય નિકાલ. એટલે આ વખતે થોડું અપગ્રેડ કરીએ છીએ આપણે રાઈટ. 11. ખાલી અને 24 વાતચીત કલાક, ખાલી 24 કલાક